નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 14 જુલાઈ 2024 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવનાઓ છે, સાથે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર વરસાદી માહોલ કેવો રહેવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આજે જોઈએ તો ગુજરાતની અંદર જે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સવારથી જોવા મળી શકે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે ઓલ ગુજરાતના અમુક વિસ્તારો છે તેની અંદર આ બધા એરિયાની અંદર વરસાદી માહોલની શક્યતાઓ છે। એટલે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આજે ગુજરાતની અંદર સવારથી જ જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ છે। આપણે જોઈએ કે દિવસ દરમિયાન ગુજરાતની અંદર બપોર 12 વાગ્યાની સાથે જે વરસાદી માહોલમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જેમ તડકો જોવા મળ્યો હતો તેમ આજે ગુજરાતની અંદર તડકો જોવા મળવાનો નથી, કારણ કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે। એટલે કે છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદ જોવા મળવાનો છે। એટલે ખાસ કોઈ મોટો વરસાદ નહીં પડે, પણ સામાન્યથી મધ્યમ વરસાદની જે ગતિવિધિ છે આજે ગુજરાતની અંદર ફરીવાર શરૂ થવાની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને જોઈ શકો છો કે આ વરસાદી માહોલ છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ખાસ રહેવાનો છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે। ત્યારબાદ કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદ રહેવાની હાલ તો શક્યતાઓ છે। ગઈકાલની પણ વાત કરી લઈએ તો ગઈકાલે પણ વરસાદની તીવ્રતામાં ઓલ ગુજરાતની અંદર વધારો થાય તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ હાલ તો જણાઈ રહી છે।